યાત્રામાં જોડાયા છે ત્યારે અહીંયા પરમ પૂજ્ય ભગવત સ્વામીજી, દર્શન સ્વામીજી, તમામ બ્રાહ્મણ દેવતાઓ અમે મહારાજના ચરણમાં તેમજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે ભગવાન તમને ચાલવાની શક્તિ અને ભક્તિ પ્રદાન કરે. કારણ કે સંકલ્પ કરવો એ તો બહુ આસાન હોય છે, પણ એ સંકલ્પને ઠેઠ સુધી પૂરો કરવો એ બહુ અઘરું હોય છે. તો ભગવાન તમને શક્તિ અને ભક્તિ પ્રદાન કરે. અને કેમ ન હોય, આ તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાંખ્ય યોગી છે ભાઈ. સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ હોય કે સાંખ્ય યોગી હોય કે સત્સંગી હરિભક્ત હોય, એનો સંકલ્પ કોઈથી નબળો ન પડે. અને નબળો પડે તો સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગી ન હોય સાહેબ. કારણ કે સ્વામિનારાયણ સત્સંગી એનું તો બળ એ કંઈક જુદું જ હોય, અને એને બળના આપનારા દેવ એ તો સ્વામિનારાયણ ભગવાન પોતે છે. તો આ સંઘ એ ધામધૂમથી રંગે ચંગે નિર્વિઘ્નતા પૂર્વક છપૈયા ધામ સુધી પહોંચી દર્શન કરી અને પાછા પરત ફરે, અને ત્યાં સુધી ભગવાન સર્વ પ્રકારે એમનું મંગળ કરે એવી પ્રાર્થના. સાથે સાથે અમારે પરમ ભક્તરાજ સૌજીભાઈ બહુ સેવા કરે, દોડિયા જ કરતા હોય. આ યજ્ઞશાળાને સાફ કરવાથી માંડીને પાછું એવું નહીં કે અહીંયા ટોરડામાં હો, અહીંયા તો સેવા 15 દિવસનો યજ્ઞ છે કરશે, પણ જ્યાં જ્યાં આ સાબરકુંડલા ગુરુકુલના સંતો આયોજન કરે આવા યજ્ઞનું કે કોઈ પણ કાર્ય માટેનું, એમાં તમામ શારીરિક સેવામાં સૌથી મોટામાં મોટો જેમનો ભાગ હોય તેવા અમારે સવજી બાપા છે. એમના બંને દીકરા હિતેશભાઈ અને હિરેનભાઈ, તેઓ સાવરકુંડલા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, અને ભૂતપૂર્વ વિદ્યાર્થી તુષારભાઈ દામેલિયા. આ બધા જ ભક્તો અહીંયા આવ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી આ તમામ ભક્તોને આપણે અહીંયા બિરદાવીએ છીએ. મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ ભગવાન આ યજ્ઞના દર્શનનું તમામ ભક્તોને, સાંખ્ય યોગી બહેનોને શુભ પુણ્ય ફળ પ્રદાન કરે. સાંખ્ય યોગી બહેનો, આ જવતલની સેવા એ સંપૂર્ણ અમારે સૌજીભાઈ છે એમના પરિવાર તરફથી છે. એકવાર તાળીઓથી બતાવો. કારણ કે આ તો 15 દિવસનો યજ્ઞ છે ભાઈ, 15 દિવસનો યજ્ઞ. એમાં તો કોથરા ભરી ભરીને, અને આજની પૂનમની રસોઈ વાહ ભાઈ વાહ, એ પણ અમારે ભક્તરાજ સૌજીભાઈ એમના પરિવાર તરફથી છે. સૌજીભાઈ એમના ધર્મપત્ની બેઠા છે, સાંખ્ય બહેનોની પાછળ જ બેઠા છે. જો અગ્રભાગમાં સતત બે પતિ પત્ની સેવા કરે હો. આ દાદા ખાચર જેવું જીવન છે અમારે સૌજીભાઈનું. નિરંતર સેવા, મહારાજનો રાજીપો, સંતોનો રાજીપો, એ સિવાય બીજું કાંઈ નહીં. એવા સૌજીભાઈ એમના પરિવારને ઠાકોરજી સર્વ પ્રકારે ક્ષેમ કુશળ મંગળ કરે. અને સાંખ્યોગી બહેનોની ઉપસ્થિતિ છે ત્યારે એટલું જ કહીશ, પ્રતાપી બીજ મંત્ર સ્વામિનારાયણ ભગવાન એમનો આપણને સદગુરુ ગોપાળાનંદ સ્વામી આપ્યો છે. ગોપાળાનંદ સ્વામીએ આપણને 3 વસ્તુ બહુ પ્રતાપી આપી. એક તો સાળંગપુરની અંદર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ આપ્યા છે, તેમજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ મને તમને મહાપૂજા આપી છે. જુનાગઢની અંદર એ મહાપૂજા એનું પ્રવર્તન થયું, અને એવા જ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આપણને સૌને પરમ પ્રતાપી બીજ મંત્ર આપ્યો છે. આ બીજ મંત્ર કેવો છે તો કે ભૂતાદિ પ્રેત દુરીજન થર થર ધ્રુજે છે, અને ફળ ફળ ફળાટ કરતા મસ્તક મૂકે છે. આ બીજ મંત્રથી બલબલા ભૂત પ્રેત એ ભાગી જાય. એ હું બડું કેતા રાડો નાખે, ચીસો નાખે. અને આ જ બીજ મંત્ર છે સર્વ પ્રકારે મને તમને સુખીઓ કરનાર છે. પૂર્ણ શ્રદ્ધાથી એકવાર આનું અનુષ્ઠાન થાય, આના જપ તપ વ્રત થાય તો કેમ સિદ્ધિ ન મળે. ગોપાળાનંદ સ્વામી લખે, મહાષ્ટ યોગ સિદ્ધિમ મમ પ્રદાત્રે શ્રી સહજાનંદ પરમાત્મને નમઃ. આ સદગુરુ ગોપાળાનંદ સ્વામી મને તમને એમ કે મહા અષ્ટ યોગ સિદ્ધિ જોઈએ છીએ તો તમને મળશે, પણ એકવાર વિશ્વાસથી આ બીજ મંત્રને જપો. આ બીજ મંત્રને ભરોસાથી તમે જપો, અનુષ્ઠાન કરો, તમને સિદ્ધિ અવશ્ય મળે. કારણ કે આ બીજ મંત્ર અણિમા ગરિમા લઘિમા પ્રતિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ વશિત્વ આદિ આ સિદ્ધિઓ દેનારો તો છે, પણ કદાચ કોઈને સિદ્ધિની ઈચ્છા ન હોય. કારણ કે અમે તો નિષ્કામ ભક્તો છીએ. સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહેતુકી અને અપ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. એવી અહેતુકી ભગવાનની ઠાકોરજીની ભક્તિ કરવામાં જો હું તમે માનતા હોઈએ, અને ભગવાન પાસેથી કદાચ અષ્ટ સિદ્ધિ ન જોતી હોય તો કઈ નહીં, પણ આ બીજ મંત્ર સિદ્ધિના દેનારા સિદ્ધેશ્વર કહેતા ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ પણ કરાવનારો આ બીજ મંત્ર છે.
કદાચ ધર્મ જોઈએ, અર્થ જોઈએ, કામ જોઈએ કે મોક્ષ જોઈએ, મોક્ષ પર્યંત આ બીજ મંત્ર તમામની અભિલાષાઓને પરિપૂર્ણ કરે છે. એવો 15 દિવસનો બીજ મંત્ર મહાયાગ અમારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાવરકુંડલાના માધ્યમથી તમામ સંતોના સંકલ્પના માધ્યમથી થયો હોય. આ સાવરકુંડલા ગુરુકુલના માધ્યમથી 7મો બીજ મંત્ર મહાયાગ છે. દર્શન સ્વામી 5 આપણે સાવરકુંડલામાં કર્યા, 1 પરવાડા તીર્થધામમાં કર્યો, એટલે 6, અને આ 7મો બીજ મંત્ર 15 દિવસનો. આ 1 દિવસનો યજ્ઞ નથી સાહેબ, આ તો 15 દિવસનો યજ્ઞ છે. આ ઘડીકમાં થાય ને 1 દિવસનો યજ્ઞ કરીએ તો પરસેવો આવી જાય, કારણ કે કેટલી જાતની વ્યવસ્થાઓ કરવી પડે, જ્યારે અહીંયા તો 15 દિવસનો. અને મેં ભગવત સ્વામીને પૂછ્યું, મેં કીધું સ્વામી આપણા સંકલ્પનો હેતુ શું, આ કાર્યનો હેતુ સંકલ્પ શું કરવો છે, બોલવું છે શું સંકલ્પમાં? એટલે મને શું કહે છે, શાસ્ત્રીજી મહારાજ કાંઈ નથી બોલવાનું, એક જ વસ્તુ બોલવાની, સ્વામિનારાયણ ભગવાન રાજી થાય, ગોપાળાનંદ સ્વામી રાજી થાય, સિવાય બીજું કાંઈ બોલવાનું નહીં. આવો પૂજ્ય ભગવત સ્વામીનો એક હૃદયનો ભક્તિ ભાવ છે. અને આ ગોપાળાનંદ સ્વામીની પરંપરાના સંતો છે, ત્યારે આ સંતોને પણ એકવાર જોરદાર તાળીઓથી બિરદાવો. આ સંતોએ બ્રાહ્મણ દેવતાઓને આટલો પવિત્ર સુંદર મજાનો ભવ્ય લાહવો આપ્યો. બ્રાહ્મણ દેવતાઓ પણ ખૂબ રાજી થઈ અને ખૂબ શ્રેષ્ઠતા પૂર્વક બીજ મંત્રનો પવિત્રતાથી શુદ્ધિકરણ પૂર્વક ઉચ્ચારણ કરી અને એક એક આહુતિ ભક્તિ શ્રદ્ધા સભર આપી રહ્યા છે. ત્યારે ઠાકોરજી સૌનું મંગળ કરે, આ બ્રાહ્મણ દેવતાઓનું પણ મંગળ કરે. બ્રાહ્મણ દેવતાઓ પણ પોતાનો રાજીપો અહીંયા વ્યક્ત કરે છે. ફરી એકવાર તમામ પધારેલા સાંખ્યોગી બહેનો એમને વંદન કરીએ. તમારી યાત્રા ખૂબ સુખદ રહે, શુભ યાત્રા રહે. ઠાકોરજી તમારી ઉપર ખૂબ રાજી રહે. ગોપાળાનંદ સ્વામીનો રાજીપો ખૂબ તમારી ઉપર રહે. તમારા સગડા મનોરથોને ઠાકોરજી પરિપૂર્ણ કરે. તમામ સંઘના ભક્તોને સંતો બ્રાહ્મણો આશીર્વાદ આપે છે. એ જ સાથે અત્યારે 20 મિનિટનો નાનકડો વિરામ, ત્યારબાદ પુનઃ યજ્ઞનો તો પ્રારંભ થવાનો છે, પણ પછી તમે જેમ તમારી વ્યવસ્થા હોય એ પ્રમાણે. પણ અહીંયા તો 20 મિનિટના નાનકડા વિરામ બાદ આપણે યજ્ઞ ચાલુ રાખવાનો છે, કારણ કે 6 વાગ્યા સુધી યજ્ઞ ચાલુ રહેશે અને 6 થી 6:30 આપણે અહીંયા જનમંગલની આહુતિ, બીજ મંત્ર, મહિમાષ્ટકનો પાઠ વગેરે પણ કરવાનો છે. અત્યારે 20 મિનિટનો નાનકડો વિરામ. અસ્તુ બધાને જય સ્વામિનારાયણ. પ્રાપ્ત ભયો પ્રાણ પ્યારે, જાગો ગીરધારી. પ્રાપ્ત ભયો પ્રાણ પ્યારે, જાગો ગીરધારી. જાગો ગીરધારી પ્યારે, જાગો ગીરધારી. જાગો ગીરધારી પ્યારે, જાગો ગીરધારી. પ્રાત ભયો પ્રાણ પ્યારે, જાગો ગીરધારી. सब आए द्वार, ले लेकर पुष्पहार. सखा सब आए द्वार, ले लेकर पुष्पहार. कृष्ण कही तेरत है, मंडली तुम्हारी को. कृष्ण कही तेरत है, मंडली तुम्हारी को. प्रात भयो प्राण प्यारे, जागो गीरधारी.
પૂછા ગો સાજ ગ્વાલની आई महाराज संगले पूछा गो साज ग्वालनी आई महाराज सबही के हाथ सोहे कंचन की थाली हो सबही के हाथ सोहे कंचन की थाली हो प्रात भयो प्राण प्यारे जागो गिरधारी संगले सखी समाज आई है दर्शन काज संगले सखी समाज आई है दर्शन काज द्वार पे खड़ी है पुरुष भान की दुलारी हो द्वार पे खड़ी है पुरुष भान की दुलारी हो प्रात भयो प्राण प्यारे जागो गिरधारी दर्श को दान दीजे नयना सुफल कीजे दर्श को दान दीजे नयना सुफल कीजे मुक्तानंद वारंवार जात बलिहारी हो मुक्तानंद वारंवार जात बलिहारी हो प्रात भयो प्राण प्यारे जागो गिरधारी हो प्रात भयो प्राण प्यारे जागो गिरधारी प्रात भयो प्राण प्यारे जागो गिरधारी આવો આવો ને નંદજીના લાલ આપણ રમીએ રે આવો આવો ને
ધનમાં સુધારો રે હો મારો હરી મિલે ગોરસરી કી છૈયા 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 ઓ હરી મિલે બોલ જઈની છૈયા 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 હરી મિલે હો હરી મિલે હરી મિલે હરી મિલે હો હરી મિલે હો હરી મિલે હરી મિલે હરી મિલે હો पानी चू गई थी जल भरने को मैं जो गई थी जल भरने को हसीने बुलाए मोरे छैया छैया हरी मिले गोरसरी की छैया 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 ओ हरी मिले बोरसली की छैया 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 माणकीए केडारे मोहन वनमाळी शोभेलुरी करमाल गामरुपाली માણકીએ ચડારે મોહન વનમાળી શોભેલુરી કરમાલ ગામરવાળી માણી ગરે સૌને કે છે થાવતાર મુનિવણી પદાકીને યશ
છે